PPSK લક્ષ્મીનગર મોરબીની અંદર કેમેરામેન હસમુખભાઈવાળા સાથે હું હાતિમ રંગવાલા આપ સૌનું સ્વાગત કરું છું। ભવાની બેકરીના સૌજન્યથી એમના પરેશભાઈના ફાધર લવજીભાઈની પુણ્યતિથિ નિમિત્તે સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને જે એક સુંદર મજાનો પ્રવાસ કરવામાં આવ્યો છે, એ પ્રવાસ નિમિત્તે અત્યારે આપણે કાગોડ પહોંચી ગયા છીએ। અહીંયા અત્યારે બધાને મા ખોડલના દર્શન કરાવ્યા છે અને અહીંયા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવે છે, પોતાની જે કાંઈ મનની મનોકામનાઓ હોય એ લઈ અહીંયા આવે છે અને માતાજી એમની બધાની મનની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે। તો અહીંયા અંધ ભાઈ બહેનો પણ પોતપોતાની જે મનની મનોકામના લઈને આવ્યા હશે એ આપણે આશા રાખીએ કે માતાજી વહેલી તકે પૂરી કરશે। અને સાથે સાથે જે આપણા પ્રવાસના દાતા છે પરેશભાઈ સેજપાલ, એમના માટે પણ આપણે પ્રાર્થના કરીએ કે પરિવારને પણ ઈશ્વર ખૂબ તંદુરસ્તી પાઠવે, ધનધાનિધિ આપે, એમના વેપાર રોજગારમાં એમને બરકત આપે અને એમના ફાધર પાછળ આજે એમની પુણ્યતિથિ નિમિત્તે જે એક આ પ્રવાસનું સુંદર આયોજન કર્યું છે તે બદલ સંસ્થામાં રહેતા એક ભાઈ બહેનો આ સેજપાલ પરિવારના બધા ઋણી છે, આભારી છે। અમે સોમનાથ બાદ જુનાગઢ બાદ અત્યારે અહીંયા કાગોડ મુકામે આવ્યા છીએ। સુંદર મજાની બધી વ્યવસ્થાઓ એમના દ્વારા પૂરી પાડવામાં આવી છે। ભોજનથી લઈને સ્લીપિંગ કોચ બસ સુધીની જે વ્યવસ્થાઓ છે એ સાથે જ છે। મોરબીથી KK પટેલ ટ્રાવેલ્સની 2 લક્ઝરી બસો બાંધી અને અમે અત્યારે અહીંયા કાગોડ મુકામે પહોંચી ગયા છીએ। દોસ્તો, સ્વર્ગસ્થની આત્માની શાંતિ માટે પણ બધા નેત્રહીન ભાઈ બહેનો પ્રાર્થના કરે છે કે ઈશ્વર એમની દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે અને આજે એ દિવ્ય આત્મા જ્યાં હશે ત્યાંથી આ સેજપાલ પરિવાર ઉપર પોતાના આશીષ વરસાવતી હશે। તો દોસ્તો, આજની આટલી પ્રસ્તુતિ, ફરી પાછા નવી અપડેટ સાથે અમે નવી જગ્યા સાથે આપની સેવામાં હાજર થશું। ત્યાં સુધી અમારી ચેનલ PPSK મોરબી લક્ષ્મીનગરને આપ સબસ્ક્રાઈબ કરશો અને સંસ્થાની મદદ કરશો એ અમે આપને ખાસ રિક્વેસ્ટ કરીએ છીએ। તો ફરી પાછા મળશું। આભાર, ધન્યવાદ।